નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદના અસલાલી ગામમાં 10 થી 12 લોકો દ્વારા દલિત યુવાનોને ઢોર મારવામાં આવેલ। અસલાલી પોલીસ સ્ટેશનની અંદર દલિત સમાજના લોકો ધરણા પર બેઠા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। असलाली में तारीख 14 ना रोज बे एक्टिवा सवार युवकों वच्चे અથડામણ થઈ હતી। જે સંબંધિત દલિત યુવકોને આરોપીઓ માર માર્યા હતા। જે સંબંધિત આપણે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે। આ ઉપરાંત તપાસમાં આપણે જે પણ આરોપીઓના નામ ખુલ્યા છે તમામ આરોપી જે 13 આરોપી છે તમામ 13 આરોપીના નામ ખુલ્યા છે। આ ઉપરાંત 4 આરોપી અત્યારે અટક કરવામાં આવ્યા છે અને બાકીના આરોપીને અટક કરવા માટેની તજવીજ ચાલુ છે, જેના માટે ચક્રો ગતિમાન કર્યા છે આપણે। આ લોકો કે એટ્રોસિટી ને એની માંગ કરી રહ્યા હતા ભાઈ, અને હજી પણ કે વરઘોડાનું બહાર આવતા હતા, કે એના વિશે સાહેબ શું જણાવ્યું? આ બાબતે મારે એટલું જ કહેવું છે કે પોલીસ આગળના તબક્કા માટે જે કાયદાકીય સ્ટેપ્સ હશે એ કાયદાકીય સ્ટેપ પ્રમાણે તપાસ આગળ કરશે। કે બીએનએસ ની કલમ 109(1 જે જૂની આઈપીસી ની કલમ 307 જે એડ કરવાનું અમે કીધું, ત્યારબાદ અમને જણાવ્યું કે અમે તો પ્રોડક્શન કરી નાખ્યું છે। તેમ છતાં પણ એમને કોઈ કલમ વધારાનો રિપોર્ટ આપ્યો નહીં। એટલે ક્યાંક ને ક્યાંક આમાં કોકના દબાણથી પોલીસે કામગીરી કરી છે। એટલે આવું કૃત્ય કર્યા બાદ અમારી સમાજ કે કોઈ પણ સમાજનો માણસ આ ચલાવી લેવા નહીં। એટલે આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, કડકમાં કડક કાર્યવાહી, કે જે આ મારી સમાજ નહીં પણ કોઈ પણ સમાજના નાગરિક કે કોઈ પણ ભારત જોડે કાર્યવાહી થવી જોઈએ નહીં। આવું કોઈ કૃત્ય થવું જોઈએ નહીં। આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। બનાવ એવું બન્યો હતો કે આ લોકો ઉત્તરાયણ કરીને 5:30ની આસપાસ ઘરે જતા હતા અને બે ઠાકોર હતા જેમને રોંગ સાઈડમાં એક્ટિવા નાખી અને એના પછી આ બંને લોકો દીવારમાં ઘૂસતા પછી હું અમને પાછળ વળીને જોયું છે એટલે એમની સામુ એક્ટિવા લાઈને ઊભી કરી દીધી। આમના ફેટ પકડ્યું છે, દોરો તોડી નાખ્યો અને મારવા લાગે છે, 2 થપ્પડ મારી દીધી। એના પછી નીચે પાડીને વારે ઘડીએ હુમલો જ કર્યો છે। એના પછી એમને થોડીક વાર તો આના મારવા લાગ્યા છે, એક પથ્થર આના માથા ઉપર માર્યો છે, આને દિવાલમાં ગાલી દીધો, આને બી માર્યો છે। એક છોકરાએ કરણ ગરબાર નામ છે એનું, એને એમના બીજા જે માણસો છે એમને ફોન કર્યા છે। મારા નાનો સાળો છે અભય, એમને મને ફોન કર્યો છે। હું આવ્યો ત્યાં સુધી ત્યાં 20-25 જણાનું ટોળું થઈ ગયું હતું અને લાઠી મારવાનું ચાલુ કરી દીધું હતું। આ છોકરા ઉપર બે હરમથી એમને જે લાઠીચાર્જ માર્યો છે, જે પ્રમાણે કોઈ પોલીસવાળો બી નથી મારતો એ રીતે। એના પછી એવું છે કે આના માથામાં બી લાકડીઓનો હુમલો કર્યો છે। એના બચાવમાં હું પડ્યો છે તો લાકડીઓ મારા બૈડામાં બી પડી છે, હાથ ઉપર બી પડી છે। મારો નાનો ભાઈ છે જે બચાવમાં છોડાવવા પડ્યો છે એને બી માર પડ્યો છે અને એના પછી જાતિ વિષયક શબ્દો બોલે છે કે તમારે ઢેડાઓની ઓકાત નથી તો તમે દોરા પહેરી શકો છો। એના પછી મને એવું કહેવા લાગ્યો, તારા જેટલા ઢેડાઓ હોય એટલાને બોલાવી લે, તારે એકલાનું કામ નથી। આ રીતે મને બી માર્યો, દિવાલમાં ગાલી દીધો છે। આ છોકરાને મેં બહાર મૂકી દે, જેટલું અમને મારતા હતા એ પ્રમાણે મેં આને બહાર મૂકી। આવું જાતિવાદ ઉપર કોણ બોલ્યું? જાતિવાદ ઉપર એ પ્રકાશ ઠાકોર નામ છે, એને પહેલાં અમને ઢેડા કરીને વાત કરી હતી, કેમ કે અમને એ શખ્સે અમને એવું પૂછ્યું કે તમે કોણ છો, ક્યાં આવ્યા છો? એટલે અમને એવું પૂછ્યું, વાત કરી છે કે અમે મારા જીજાજીના ઘરે વણકરવાસમાં આવ્યા છે, એટલે કે ઢેડવાસમાં આવ્યા છો, કે ઢેડા છો તમે? અને એના પછી મારવાનું ચાલુ કર્યું છે। અને જ્યારે ગ્રુપ ટોળામાં હુમલો થયો ત્યારે એમને એવું કીધું છે, મને અનિલ ઠાકોર નામ છે એનું, એણે એવું કીધું કે તારે એકલા ઢેડાનું કામ નથી, જેટલા હોય ને એટલાને બોલાવી લે, હું એકલો કાપી છું। અને જીવલો હુમલો કર્યો હતો। અને જ્યારે બી અમે એમને છોડાવવાનો પ્રયત્ન કર્યો છે ને એ વધારે પડતો હુમલો કર્યો છે એમને।